ભરૂચની માળવાડી આફરીન ઘોડીએ પૂનામાં ઇન્ડિજિનસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા 9મો મારવાડી ઘોડા પ્રજાતિ શો 2025માં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ઇન્ડિજિનસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા 9મો મારવાડી ઘોડા પ્રજાતિ શો 2025નું આયોજન પૂનામાં કરવામાં આવ્યું હતું। આ શો 22 અને 23મી ફેબ્રુઆરી 2025ના 2 દિવસીય માટે જપાલોપે ઇક્વેસ્ટ્રિયન સેન્ટર તળેગાંવ દભાડે પૂનામાં યોજાયો હતો, જેમાં સમગ્ર ભારતમાંથી 100 મારવાડી પ્રજાતિના ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના હુસેન ગુલામ હુસેનવાલાની વાડાએ પણ પોતાની 29 મહિનાની મારવાડી ઘોડી આફરીન સાથે ભાગ લેવા માટે પહોંચ્યા હતા। આ સ્પર્ધામાં આફરીન ઘોડીનું અનોખી ભવ્યતા અને રોમાંચક પ્રદર્શન જોવા મળ્યું હતું। આ સ્પર્ધામાં આફરીને ઘોડીને મિલ્ક થીન કેટેગરીમાં ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવતા ગુજરાત અને ભરૂચ જિલ્લા માટે ગૌરવ વધાર્યું હતું। આ અંગે હુસેન ગુલામ હુસેનવાલાની અલબત્ત તમે જે આધારે કહ્યું તે માટે MK ટાઈમ્બર વાળા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સમગ્ર ભારતના ઘોડા માલિકો અને પ્રેમીઓ હાજરી આપી હતી। તેમની આફરીન મારવાડી ઘોડી રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની બચ્ચી છે, જે કલાકાંતા, આલિશાન અને રત્નકાર જેવા અશ્વના બ્લડ લાઇનમાંથી છે। આફરીન હાલમાં 29 મહિનાની છે અને તેની પાછળ અમે 2 વર્ષથી તૈયારીઓ કરી રહ્યા હતા। આજે ઘણી જ ખુશી થાય છે। એક ગુજરાતી તરીકે આ સ્પર્ધામાં આફરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે। આફરીનની જીત ભરૂચ અને ગુજરાતના ઘોડા પ્રેમીઓ માટે એક મોટી ઉપલબ્ધિ છે। જો કે તેઓ આટલા નહીં અટકીને આગળ 2 દાંત અને 4 દાંતની સ્પર્ધા માટે તૈયારીઓ કરી રહ્યા છે। મારું નામ હુસૈન ગુલામ હુસેનવાલા છે અને GIDCમાં અમે MK ટિમ્બર તરીકે અમારી વર્કપ્લેસ છે। 22-23 ફેબ્રુઆરી જે હમણાં ગઈ ત્યારે IHOA દ્વારા ઇન્ડિયા લેવલનો ઓલ ઇન્ડિયા મારવાડી હોર્સ બ્રીડ શો કરવામાં આવ્યો હતો। એના અંદર અમારી ઘોડી જે આફરીન 29 મહિનાની છે તે મિલ્ક ટીથ એટલે કે અદાત કેટેગરીના અંદર ત્રીજા ક્રમે એને બ્રીડ શોના અંદર પ્રાઇઝ મળી છે। અમે છેલ્લા 10 વર્ષથી મારવાડી હોર્સ જે છે આપણા દેશની જે ઇન્ડિજિનિયસ મારવાડી પ્રજાતિના ઘોડા છે એની બ્રીડિંગ અને એનું બ્રીડ અપગ્રેડેશન પર કામ કરી રહ્યા છે અને અમારા પાસે ટોટલ 8 ઘોડા છે। કોમ્પિટિશનના અંદર જ્યારે અમારે થર્ડ પ્રાઇઝ આવી, અમે એના પાછળની 2 વર્ષથી અમે મહેનત કરતા હતા આ કોમ્પિટિશન માટે પાર્ટ લેવા માટે, અને એ હંમેશાથી એક માણસ કે એક દિવસનું કામ નથી, ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ, જેના અંદર અમારા ફેમિલી, મારા ફાધર મોહમ્મદભાઈ, ધ્રુવાંશ, કાનસિંગ જે અમારો હોર્સ કેરટેકર છે એ, અને આગળ બી બધા લોકો, કેટલા લોકો બધાના સપોર્ટથી અને કલેક્ટિવ એફર્ટ્સથી અમે જ્યારે આ થર્ડ પ્રાઇઝ સુધી લઈ ચૂક્યા છે, જેના અંદર પંજાબથી, મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી, તમિલનાડુ, કેરલા, ઇન્ડિયા લેવલના અલગ અલગ સ્ટેટ્સમાંથી ઘોડાઓ આવ્યા હતા, એમાં થર્ડ પ્રાઇઝ લેવી એ અમે ખુશ છે એના બદલ કે અમારી મહેનતને ક્યાંક અમારે અચીવમેન્ટ કરીને આવતા દિવસોના અંદર અમે હજી પણ બીજા સ્ટેટ્સમાં કે જ્યાં પણ અલગ અલગ હોર્સ કેટેગરીના શોઝ થશે ત્યાં બીજા બી હોર્સીસ અને આફરીનના સાથે પાર્ટ લેવાની ટ્રાય કરીશું।